નમસ્તે દોસ્તો, આજે આપણે જોઈશું મીન લગ્ન. પહેલા ભાવમાં મીન રાશિ છે. લગ્નમાં મીન રાશિનો સ્વામી ગુરુ. 12 નંબરની રાશિ મીન રાશિ એટલે ગુરુ. ગુરુની બીજી રાશિ 9 નંબરની રાશિ ધન રાશિ, તેનો સ્વામી બી ગુરુ થાય. પહેલા સ્થાનનો સ્વામી ગુરુ લગ્નેશ કહેવાય. જે બી પહેલા સ્થાનનો સ્વામી છે એને લગ્નેશ કહેવાય. ગુરુની બીજી રાશિ 10મા સ્થાનમાં ધન રાશિ. ગુરુ પહેલા અને 10મા સ્થાનનો સ્વામી થાય છે. પ્રથમ સ્થાનના સ્વામી તરીકે લગ્નેશ તરીકે શુભ બને છે અને 10માના માલિક તરીકે કેન્દ્રનો સ્વામી જ્યારે શુભ ગ્રહ બનતો તો અશુભ ફળ આપે છે, પણ અહીંયા લગ્નેશ તરીકે શુભ ફળ આપે છે. તેથી અશુભ ફળ અને શુભ ફળ એટલે તટસ્થ બને છે. મીન લગ્નમાં લગ્નેશ ગુરુ તટસ્થ ફળ આપશે. મીન લગ્નમાં બીજા ભાવમાં 1 નંબરની રાશિ મેષ રાશિનો સ્વામી મંગળ. મંગળની બીજી રાશિ 8 નંબરની રાશિ વૃશ્ચિક રાશિ, જેનો સ્વામી પણ મંગળ થાય છે. મંગળની 2 રાશિ મેષ રાશિ અને વૃશ્ચિક રાશિ. મીન લગ્નમાં બીજા ભાવમાં મેષ રાશિનો સ્વામી મંગળ તરીકે તટસ્થ બને છે. મીન લગ્નમાં મંગળની બીજી રાશિ વૃશ્ચિક રાશિ 9મા ભાવનો માલિક વૃશ્ચિક રાશિનો માલિક પણ મંગળ થાય છે. 9મા સ્થાનના માલિક તરીકે શુભ બને છે, કેમ કે 9મું સ્થાન છે ત્રિકોણનું સ્થાન છે. માટે મીન લગ્નમાં મંગળ શુભ ગ્રહોમાં આવશે અને શુભ ફળ આપશે. મીન લગ્નમાં ત્રીજા ભાવમાં 2 નંબર એટલે વૃષભ રાશિનો સ્વામી શુક્રની બીજી રાશિ છે 7 નંબરની રાશિ તુલા રાશિ, જેનો સ્વામી શુક્ર થાય છે. મીન લગ્નમાં શુક્રની બીજી રાશિ 8મા સ્થાનમાં આવે છે. તુલા રાશિ 8મા સ્થાનમાં. શુક્ર મીન લગ્નમાં શુક્ર ત્રીજા સ્થાનનો સ્વામી થાય છે અને શુક્ર 8મા સ્થાનનો બી સ્વામી થાય છે. શુક્ર આ કુંડલીમાં ત્રીજા સ્થાનના સ્વામી તરીકે થોડું તટસ્થ અશુભ ફળ આપે છે અને 8મા સ્થાનનો સ્વામી બનીને પણ અશુભ ફળ આપે છે. તુલા રાશિનો સ્વામી શુક્ર અષ્ટમેશ પણ અશુભ ફળ આપે છે. માટે મીન લગ્નમાં શુક્ર અશુભ ગ્રહોમાં આવશે. તેથી મીન લગ્નમાં શુક્ર અશુભ ફળ આપશે. મીન લગ્નમાં ચોથા ભાવમાં મિથુન રાશિ 3 નંબરની રાશિ એટલે મિથુન રાશિનો સ્વામી બુધની બીજી રાશિ આવશે 6 નંબરની રાશિ કન્યા રાશિનો સ્વામી પણ બુધ. મીન લગ્નમાં બુધની એક રાશિ ચોથા ભાવમાં આવશે મિથુન રાશિ. મીન લગ્નમાં બીજી રાશિ કન્યા રાશિ આવશે 7 નંબરમાં. બુધ ચોથા સ્થાનનો સ્વામી અને 7મા સ્થાનનો બી સ્વામી થાય છે. જાતે શુભ ગ્રહ હોવાથી તે કેન્દ્રના સ્વામી તરીકે અશુભ ફળ આપે છે. માટે મીન લગ્નમાં બુધ અશુભ ફળ આપવા માટે બંધાયેલો છે, તેથી અશુભ ગ્રહોમાં આવશે. એટલે કે શુભ ગ્રહો જ્યારે કેન્દ્રના માલિક બનતા હોય તો અશુભ ફળ આપે છે અને પાપ ગ્રહો જ્યારે કેન્દ્રના માલિક બનતા હોય ત્યારે શુભ ફળ આપે છે. તેથી મીન લગ્નમાં બુધ અહીંયા અશુભ ફળ આપશે. મીન લગ્નમાં 5મા ભાવમાં 4 નંબરની રાશિ કર્ક રાશિ કહેવાય. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર એટલે 5મું સ્થાન છે ત્રિકોણ સ્થાન છે. તેથી મીન લગ્નમાં 5મા સ્થાનમાં કર્ક રાશિનો સ્વામી ચંદ્ર. તેથી ત્રિકોણ સ્થાનનો સ્વામી હોવાથી તે શુભ જ ફળ આપશે. તેથી ચંદ્ર શુભ ગ્રહોમાં આવશે અને મીન લગ્નમાં શુભ ફળ આપશે તેમ કહેવાશે. મીન લગ્નમાં 5 નંબરની રાશિ છઠ્ઠા સ્થાનમાં. 5 નંબરની રાશિ એટલે સિંહ રાશિનો સ્વામી સૂર્ય, જે છઠ્ઠા સ્થાનનો સ્વામી બને છે.
મીન લગ્નમાં છઠ્ઠા સ્થાનમાં સિંહ રાશિ, સિંહ રાશિનો સ્વામી સૂર્ય છઠ્ઠા સ્થાનનો સ્વામી બનીને અશુભ ફળ આપવા માટે બંધાયેલો છે. તેથી સૂર્ય અશુભ ગ્રહમાં આવશે, સૂર્ય અશુભ ફળ આપશે તેમ કહેવાશે. મીન લગ્નમાં 11મા ભાવમાં મકર રાશિ, 10 નંબરની રાશિ. 10 નંબર એટલે મકર રાશિ. મકર રાશિના સ્વામી શનિ, શનિની બીજી રાશિ 11 નંબરની રાશિ કુંભ રાશિ. મીન લગ્નમાં 11મા ભાવમાં 10 નંબરની રાશિ મકર રાશિ, મકર રાશિનો સ્વામી શનિ, શનિની બીજી રાશિ મીન લગ્નમાં 12મા ભાવમાં કુંભ રાશિ, કુંભ રાશિનો સ્વામી પણ શનિ, 12મા સ્થાનનો સ્વામી બી શનિ. એટલે મીન લગ્નમાં 11મા અને 12મા સ્થાનનો સ્વામી શનિ થાય છે. શનિ 11માનો સ્વામી 12માનો સ્વામી તરીકે તટસ્થ થાય છે. 11માના માલિક તરીકે અશુભ ફળ આપે અને 12માના માલિક તરીકે બી અશુભ ફળ આપે. માટે શનિ આ અશુભ ગ્રહોમાં આવે છે. તેથી શનિ મીન લગ્નની કુંડલીમાં અશુભ બને છે. આ રીતે મીન લગ્નની કુંડલીમાં શુભ ગ્રહો મંગળ અને ચંદ્ર બને છે. મંગળ પાપ ગ્રહ હોવાથી મંગળ મીન લગ્નમાં શુભ ફળ આપવાવાળો ગ્રહ બને છે. કેમ કે મંગળની એક વૃશ્ચિક રાશિ જે છે 9મા ભાવમાં છે. કેન્દ્ર ત્રિકોણનું સ્થાન છે, 1, 5 અને 9. ત્રિકોણના સ્થાનના સ્વામી હંમેશા સારું જ ફળ આપે છે. તેથી વૃશ્ચિક રાશિ મંગળની બીજી એક રાશિ મેષ રાશિ બીજા ભાવમાં છે, ત્યાં તટસ્થ બને છે ફળ આપવા માટે. પણ તેની એક વૃશ્ચિક રાશિ બીજી રાશિ 9મા ભાવમાં આવે છે. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ 9મા સ્થાનનો માલિક બનીને શુભ ફળ આપવા માટે બંધાયેલો. તેથી મીન લગ્નમાં મંગળ શુભ ફળ આપે છે. અશુભ ગ્રહોમાં શનિ 11મા સ્થાનનો સ્વામી બનીને તટસ્થ અશુભ ફળ, 12માનો એટલે કે ખાડાનું સ્થાન 6, 8, 12 કુંભ રાશિ તેની 12મા સ્થાનમાં એટલે શનિ અશુભ ફળ આપશે. સૂર્ય છઠ્ઠા સ્થાનનો સ્વામી બને છે, છઠ્ઠા સ્થાનનો સ્વામી ખાડાના સ્થાનનો સ્વામી બને છે એટલે અશુભ ફળ આપે છે. શુક્ર પણ અહીંયા 8મા સ્થાનનો સ્વામી ભલે તુલા રાશિ, શુક્રની બીજી રાશિ તુલા રાશિ અને બીજી એક રાશિ છે વૃષભ રાશિ, જે ત્રીજા સ્થાનનો સ્વામી બે ત્રીજા અને 8માનો સ્વામીનો માલિક શુક્ર બને છે. તેથી શુક્ર અહીંયા અશુભ ફળ આપે છે. બુધ કેન્દ્રના સ્વામી બને છે. બુધની મિથુન રાશિ અને કન્યા રાશિ કેન્દ્રમાં આવે છે. કેન્દ્રના શુભ ગ્રહ જ્યારે કેન્દ્રના સ્વામી બને તો અશુભ ફળ આપે છે અને પાપ ગ્રહ જ્યારે કેન્દ્રના સ્વામી બને તો શુભ ફળ આપે છે. માટે બુધ શુભ ગ્રહ છે, તેની કેન્દ્રના સ્વામી તરીકે અશુભ ફળ આપે છે. 4થું અને 7મું સ્થાન જે છે કેન્દ્ર સ્થાન છે, તેથી બુધ અહીંયા અશુભ ફળ આપવા બને. ગુરુ તટસ્થ, ગુરુ બી આમ શુભ ગ્રહ છે. 10મા અને પહેલા સ્થાનનો સ્વામી બને છે. પહેલું સ્થાન અને 10મું સ્થાન કેન્દ્રનું સ્થાન છે. કેન્દ્રના સ્થાનના સ્વામી જ્યારે શુભ ગ્રહ બનતા હોય તો અશુભ ફળ આપે, પણ લગ્નેશ તરીકે તે તટસ્થ ફળ આપે છે. માટે ગુરુ અહીંયા તટસ્થ ફળ આપશે. આપણે આ રીતે 12 લગ્નનું ખાલી ખોખા કુંડલીથી જોયું કે 12 રાશિના સ્વામી કુંડલીમાં કેવું ફળ આપે છે. એટલે કુંડલીમાં કયા કયા ભાવમાં રાશિ આવે છે તે પ્રમાણે ગ્રહો ફળ આપે. આજે તમને 12 લગ્નનું તમને ખાલી ને ખાલી રાશિપતિ કયા કયા ભાવના સ્વામી બને છે તે પ્રમાણે ફળ આપે એ આપણે જોયું કે કેવી રીતનું ફળ આપશે. સારું ફળ આપશે કે ખરાબ ફળ આપશે. પહેલાં તો તે કયા સ્થાનના માલિક બને છે. અશુભ સ્થાનના માલિક બને છે તો કેવું ફળ આપે છે અને શુભ સ્થાનના માલિક બને છે તો કેવું ફળ આપશે. આ રીતે તમે 12 લગ્નનું ફક્ત રાશિપતિ શું ફળ આપશે તે તમારે 12 લગ્નમાં ખાલી જોવાનું, સમજવાનું, વાંચન કરવાનું. ગ્રહો મૂક્યા વગર જ ખાલી તમને ખબર પડશે કે રાશિપતિ શું ફળ આપવા માટે લગ્ન કુંડલીમાં બંધાયેલા છે. આજે આપણે અહીંયા સુધી રાખીશું.
તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો અને ના ગમે તો ડિસલાઈક કરજો. નમસ્તે, ધન્યવાદ.